હલો હલો અલા લવારી તું ઇન્ડિયા આવવાનો છે ને તો સાંભળ, આપણે એક આઈફોન મંગાવવાનો છે ને બીજી 3-4 વસ્તુનું લિસ્ટ મોકલું છું, એ લઈને આવજે. અને પૈસાની સેજ બી ચિંતા ના કરતો, પૈસા તું જેવો ઇન્ડિયા આવીશ ને એટલે તને મળી જશે. બે વાર્તાના વિમાનો, પહેલા પૈસા મોકલ પછી વસ્તુ આવશે. બકા અહીંયા કઈ ડોલરના ઝાડ ઉગેલા છે? એમાં એવું છે, ઇન્ડિયા થી ઓસ્ટ્રેલિયા પૈસા મોકલવાની તકલીફ છે ને યાર, કઈ રીતે મોકલવાના? એટલે બાકી પૈસા અહીંયા ઇન્ડિયામાં તો રેડી જ છે. જો ભાઈ તમને બી આવી રીતના ફોન આવી રહ્યા છે તો બચીને રહેજો, કારણ કે ઇન્ડિયા ગયા પછી પૈસા મળે બી નહીં અને તમે માંગી બી નહીં શકો. એટલે તમારો ભાઈ લવારી આજે એક તમને બેસ્ટ એપ્લિકેશન કહેશે જેનાથી તમે ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા પૈસા મંગાવી શકો છો. એપ્લિકેશનની અંદર ઘણા બધા એજન્ટ્સ અવેલેબલ છે, પ્લસ એ લોકોની મેક્સિમમ ટ્રાન્સફર લિમિટ પણ મેન્શન કરેલી છે. સો એપ્લિકેશનનું નામ છે પિયર પે એપ્લિકેશન, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર અવેલેબલ છે. સો એને ડાઉનલોડ કરો, તમારી પ્રોફાઇલને વેરીફાઈ કરાવો, જે બી સસ્તા રેટનો એજન્ટ હોય એને સિલેક્ટ કરો અને તમે પૈસા મોકલી શકો છો. એન્ડ યસ, આ એપ્લિકેશનથી સામેવાળી પાર્ટીને અગર પૈસા મળી જશે તો તમને કન્ફર્મેશન મેલ પણ મળી જશે. એકદમ બેસ્ટ છે અને સેફ છે. એટલે આ રીલને સેવ કરી દો અને શેર કરી દો એ વાર્તાના વિમાનો જોડે. હું તો કહું પોતાના આઈફોન ના બી મંગાવો, પોતાની ફ્લાઇટની ટિકિટ ના બી મંગાવો અને પછી ઇન્ડિયા જાઓ.